જામનગરની જિલ્લા જેલમાં રહેલા બંદીવાન ભાઈઓ માટે જેલ તંત્ર દ્વારા અલગ અલગ તહેવારોની ઉજવણી કરવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેના ભાગરૂપે આજે રક્ષાબંધનના પવિત્ર તહેવારની પણ ઉજવણી કરવા માટેની વ્યવસ્થા ગોઠવી આપવામાં આવી છે. જામનગર જિલ્લામાં જેલમાં રહેલા બંદીવાન ભાઈઓ કે જેમના પરિવારની બહેન રાખડી બાંધી શકે તે માટે અલગ અલગ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. જેલમાં રહેલા 500થી વધારે કેદીઓને રાખડી બાંધવા બહેનો પહોંચી જિલ્લા જેલ અને જેના અનુસંધાને આજે જિલ્લા જેલમાં અધિકારી અને તેમના સ્ટાફની ઉપસ્થિતિમાં રક્ષાબંધનનો પર્વ ઉજવાયો હતો. અનેક બંદીવાન ભાઈઓ અને તેમના બહેનો દ્વારા રાખડી બાંધીને સુરક્ષા કવચ પૂરું પાડવામાં આવ્યું હતું. જ્યારે જિલ્લા જેલમાં કયા હર્ષના આંસુ તો ક્યાંક ખુશીની લહેર જોવા મળી હતી. આજરોજ રક્ષાબંધનના પવિત્ર તહેવારના દિવસે જામનગર જિલ્લા જેલમાં બંદીવાન ભાઈઓ 543ની સંખ્યા છે. આજે એમના બધા જ બહેનો એમને રાખડી બાંધવા માટેનો એક પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલું છે અને વ્યવસ્થા કરવામાં આવેલી છે. ટેબલો મૂકવામાં આવેલા છે અને બધા જ બહેનો એમના ભાઈઓને રાખડી બાંધે એવી વ્યવસ્થા કરવામાં આવેલી છે. અને અમુક જે બંદીવાન બહેનો છે એમના ભાઈઓને પણ બહારથી બોલાવીને એમને રાખડી બાંધવાનો એક અવસર અમે આપેલો છે અને બધાને વ્યવસ્થિત પ્રકારને સુવિધા કોઈ પણ અડચણ ન થાય રાખડી બાંધવા માટે એવી સુવિધાઓ કરી આપવામાં આવેલ છે. અહેવાલ હર્ષદ ખંડેડિયા, જામનગર.